આપણે હાથને ખાતા કરવા જોઈએ. કારણ કે અમે ક્યાં એડા છીએ, અમે તો મોઢામાં સળી નાખી રહ્યા છીએ, સળી એડી છે. તો સળીને તમે એડા છો તો આપણે ત્યાં એને અશુદ્ધ માનવામાં આવે છે, જૂઠણ માનવામાં આવે છે. જ્યાં જૂઠણ વસ્તુ રાખેલી છે ત્યાં પણ કમસે કમ જલનો હાથ ફેરાવીને એને શુદ્ધ કરવું જોઈએ. એવો ઘરમાં પણ આપણે આચાર હોય છે. જે પુષ્ટિ માર્ગને સમજે છે એને એટલું તો રાખવું જોઈએ. ભલે આપણે આચારને એટલા જળ આચારને માનતા નથી, છતાં પણ સાવ આચાર વિમુખ રહેવામાં પણ માનતા નથી. આપણે આચાર વિમુખ રહેવું, કારણ કે ગોપીનાથજી કહે છે કે આસુર પ્રવેશ સંભવા, તો આસુર આવેશ આવી જશે. આપણે શૌચાચાર વિહીન હશે, જે શૌચાચારથી સંપૂર્ણ વિહીન રહેશે ને આસુર આવેશ આવશે. આપણે ત્યારે મહાનુભાવોનું એવું સાંભળ્યું કે એવા કે જો ભણતા હોય નહીં, ભણાવતા હોય એ પણ મોઢામાં નાખે, જલ પી લે જૂઠણથી કે ચા પી લે જૂઠણથી, પછી હાથ બાત ન ધોવે, પાછા તોરસ ગ્રંથ નિબંધને ભણાવતા હોય એવું પણ સાંભળવામાં આવ્યું છે. કર્ણ દોષ એવો થયો છે. ભાઈ આ હૃદય આપણી અંદર તો દેખાઈ જાય તો પછી સમજાય કે આ આટલી હદે તો આપણી કમસે કમ ન હોવું જોઈએ. કારણ કે હું પોતાને ગુરુ પદે તો માનતો નથી કે ગુરુ હોઉં એવી રીતે કોઈને બોધ કરો, એવું એટલે કોઈને આદેશ નહીં, કોઈને શિક્ષા નહીં, પણ હકીકતમાં નિવેદન તો કરી શકાય, વિનંતી તો કરી શકાય, નમ્ર ભાવથી વિનંતી કરી શકાય કે આટલું ધ્યાન રાખીએ તો સારું. એટલે લાયકાતનો પોતાને ગુરુપદનો જો અહંકાર સૌથી મોટો અહંકાર થઈ જાય, પાછો બધાથી ખરાબ થઈ જાય. શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે, 40મા શિક્ષાપત્રમાં, કે મારામાં તો કોઈ ધર્મ જ નથી અને લોકો મારી પાસે આવી રહ્યા છે જે એ ઉદ્ધાર ની કામનાથી મારી સામે આવી રહ્યા છે, એટલે એમને હું દીક્ષા આદિ આપું છું, એના કારણે મારામાં અહંકાર એટલો ભરાઈ ગયો છે. એવો હું પોતાને એવું વર્ણન કરે છે કે લોકો મારી પાસે ઉદ્ધારની અપેક્ષાથી આવે છે, હું એમને આચાર્ય વંશમાં જન્મેલો હોવાથી હું એને દીક્ષા આપું, એના કારણે એ લોકો મારી પાસે ઉદ્ધારની અપેક્ષા રાખે છે. મને પણ ગુરુ હોવાનો અહંકાર આવી ગયો છે, એટલો હું વિમુખ, મારામાં ધર્મ તો કઈ છે નહીં, પણ એટલો વિમુખ છું હું. એવું હરિરાયજી 40મા શિક્ષાપત્રમાં, એટલે આપણો અહંકાર તો ઉડી જ જાય ને. મારા જવાનું તો મેં કીધું આ જો શિક્ષાપત્ર વ્યવસ્થિત વાંચે, લગભગ ગોસ્વામી પાસે બધાએ વાંચી લેવું જોઈએ. હરિરાયજી એમ કહે છે કે એ આવે છે ને આચાર્યજીની કાણીથી આપણે એને દીક્ષા આપી દઈએ છીએ, એના કારણે આપણી અંદર અહંકાર આવી જાય છે કે હું આનો ઉદ્ધારક ગુરુ છું, એમાં હું પડી રહ્યો છું. એમ હરિરાયજી લખે 40મા શિક્ષાપત્રમાં કે આના કારણે હું પડી રહ્યો છું, હું બધાથી ત્યક્ત થયેલો, બધાએ મને છોડી દીધો છે, ભગવત ધર્મ લેશ માત્ર મારી અંદર નથી. આચાર્ય વંશમાં જન્મેલા હોવાથી આ ગુરુપદના અહંકારથી હું ગ્રસિત થઈ ગયો છું. હવે કૃષ્ણ મહાપ્રભુજી જ મારું શરણ છે, એવું કે આ પરિસ્થિતિમાં તો હવે કૃષ્ણ અને મહાપ્રભુજી મને આમાંથી બચાવે, એમ કે હરિરાયજી આજ્ઞા કરે. આટલા બધા ગ્રંથોના રચયિતા કે જેમણે પુષ્ટિ માર્ગને એટલું, જેને કે ચામુંડાદેવ આજ્ઞા કરે છે કે 2 સ્તંભ છે આપણા પુષ્ટિ માર્ગના, જેના ઉપર આ પુષ્ટિ માર્ગ ઇમારત છે, પુરુષોત્તમજીની છે હરિરાયજી, એ 2 સ્તંભ જ છે. એટલા બધા વિષયોનું નાના નાના ગ્રંથો કરીને નિરૂપણ છે હરિરાયજીએ કર્યું છે. ઘણા બધા ગ્રંથો દ્વારા ઘણા બધા પ્રશ્નો છે હરિરાયજીએ જે આચાર્યચરણની વાણીને સમજવા માટે બહુ ઉપયોગી સહાયક થાય એવું વિપુલ સાહિત્ય છે હરિરાયજી રચ્યું. એ હરિરાયજી એમ કહેતા હોય તો એ કંઈક આપણા માટે જ કહેતા હોય કે કોઈ ગુરુ પ્રવૃત્તિના મોહમાં ગ્રસિત ન થઈ જાય. પાછું એ પાછો અયમ એવ મહામોહ હિદમ એવ પ્રતારણ, એ પાછું અયમ એવો મહામોહ થઈ જશે. આપણે મહામોહ, સામાન્ય વ્યક્તિનો મોહ નાનો હોય અને મોટા વ્યક્તિઓનો મોહ તો પાછો મહામોહ, એટલે ઉપદેશકો ને બધાનો મોહ પાછો મહામોહ હોય છે. ગુરુપદે બેઠા હોય એનો જેમ મોટા એનું બધું મોટું, તો અજ્ઞાન એ મોટું, મહામોહ થઈ જાય. ઓલાનો સામાન્ય મોહ હોય, મહામોહ, અયમ એવ મહામોહ ઇદમ એવ પ્રતારણમ, પાછો એનાથી કારણે બીજાની છેતરપિંડી થશે, પ્રતારણ થશે. પોતે જો એ મહામોહમાં ગ્રસિત હોય તો બીજાને પણ શું કરશે, સારો માર્ગ નહીં બતાવી શકે, એટલે એનું પણ પ્રતારણ, બીજાને પણ એ છેતરશે. એટલે એક ચક્ર પાછું આવું ચાલશે, ખોટું એક ચક્ર ઊભું થઈ જ ગયું છે.
એને રોકવા માટે આ બધા આચાર્યોએ પ્રયત્ન કર્યો, પણ એ ચક્ર ચાલુ થઈ જ ગયું. મહામોહન ચાલે જ છે, નિરંતર ચાલી રહ્યું છે. એટલે આજનો જે વિષય છે વિષયતાનો, બહુ વિષયતા જે છે એને શ્રી આચાર્ય કહે છે કે ભાઈ જગત જે છે એ બ્રહ્માત્મક હોવાથી સત્ય છે. સાક્ષાત ભગવાને આ લીધેલું રૂપ છે, પણ જગતમાં ભગવાનના જે ધર્મો જે છે એ અનુભવાતા નથી. જ્યાં ઉત્પત્તિ થાય છે, બધી વસ્તુ ઉત્પન્ન થતી હોય, નાશ થતી હોય, બધી હેય હોય, ત્યાજ્ય હોય, કુત્સિત હોય, વિકારવાળી હોય એવું જ લાગે છે. જગત તો વિકારશીલ હોય એવું લાગે છે, વિકારોથી ભરેલું હોય એવું લાગે છે. ભગવાન હોય એવું તો કઈ લાગતું નથી. તો એ શ્રી આચાર્ય કહે છે કે જગત જે છે ભગવાનનું રૂપ છે, પણ જગતમાં તો આવો બધો ધર્મો દેખાઈ રહ્યા છે. જેવી રીતે કમળો થયો હોય તો બધું પીળું દેખાતું હોય, જગતમાં બધું પીળું હોતું નથી. જગતમાં જે વિષય જે છે એ પીળો નથી, પણ વિષય જેવું કઈક બુદ્ધિમાં ઉત્પન્ન થઈ રહ્યું છે, વિષય જેવું, એને વિષયતા કહેશું આપણે. જે માયાને કારણે થઈ રહ્યું છે, માયા જનિત છે. ભગવાનની જે વ્યામોહિકા જે માયા જે છે એના કારણે કઈક બીજો વિષય, બૌદ્ધિક વિષય જે છે, આ સત્ય વિષય છે એવો વિષય નહીં, પણ બુદ્ધિમાં પ્રકટ થતો આ જે વિષય છે, જેનું આરોપણ પાછું જગત ઉપર થતું હોય છે. આપણી આંખમાં કમળો છે અને આપણને પીળું દેખાઈ રહ્યું છે. જગતમાં સામે એ પીળું તો છે નહીં, પણ અનુભવ તો એવું આવી રહ્યું છે કે બધું પીળું છે. એવી રીતે છીપમાં પ્રકાશ પડતો હોય, ચાંદી લાગી રહી છે, પણ ચાંદી ક્યાં? વિષય તો ચાંદી નથી, વિષય તો છીપ છે. પણ એક બુદ્ધિમાં એક વિષય પ્રકટ, વિષય જેવો એક બીજો બૌદ્ધિક વિષય પ્રકટ થઈ રહ્યો છે કે બુદ્ધિમાં તો ચાંદી જ લાગે, એ ચાંદી જ લાગી રહી છે. જેવી રીતે પ્રકાશનો અભાવ છે ત્યાં અંધકાર, અંધકાર કઈ અંધકાર લાગી રહ્યો છે, પ્રકાશનો અભાવ માત્ર છે. તો અંધકાર જે લાગી રહ્યો છે, તો અંધકાર આપણને અનુભવમાં આવી રહ્યો છે. તો પ્રકાશ થતા પાછું એ તત્વ તો હોતું નથી, અંધકાર તો રહેતો નથી. અંધકાર જે લાગવો કે બુદ્ધિમાં કે અંધકાર છે કે પ્રકાશનો અભાવ, અંધકાર કોઈ તત્વ છે એવું આપણને બુદ્ધિમાં અનુભવમાં આવે છે. બુદ્ધિથી અનુભવ થાય, ખાલી બુદ્ધિમાં જ રહે છે. જેમ કે સ્વપ્ન પણ ખાલી બૌદ્ધિક વિષય, બુદ્ધિમાં અંદર છે, બહાર તો કઈ એ વસ્તુ છે. એટલે વિષય જેવો એક બુદ્ધિમાં પ્રકટ થતો વિષય સંબંધિત કોઈ માઇક ધર્મ જે છે એ વિષયતા છે. જગત જે છે બ્રહ્મ હોવા છતાં પણ જગત બ્રહ્મ છે એવું ન લાગીને આ ઉત્પત્તિ નાશશીલ એવું દેખાય છે. બધા એમાં તો મોહિત થઈ રહ્યા છે કે ભગવાન કેમ કહેવાય? પ્રત્યક્ષ દેખાઈ રહ્યું છે આ રીતનું, એને ભગવાન કેવી રીતે કહી શકાય? ભગવાનનું રૂપ કેવી રીતે કહી શકાય? એ શું છે? એ જે લાગી રહ્યું જે છે જગત બ્રહ્મ છે અને આપણને ઉત્પત્તિ નાશશીલ કુત્સિત ધર્મો દેખાઈ રહ્યા છે, એ કંઈક આપણી બુદ્ધિમાં આવતો વિષય છે, આપણી બુદ્ધિમાં એવું અનુભવાઈ રહ્યું છે. હકીકતમાં તો જગત ભગવાને લીધેલું જ રૂપ છે, પણ આપણે જેમ જીભમાં એ ચાંદીની ભ્રાંતિ થાય છે, એમ આપણને પણ જગતની અંદર આવી ભ્રાંતિ થઈ રહી છે કે જગત એ કઈ વિકારશીલ વસ્તુ છે એવું આપણને ભ્રાંતિ થઈ રહી છે. એ આપણી બુદ્ધિમાં એવું આવી રહ્યું. જેમ કે ભગવાન મૂર્તિ સાક્ષાત ભગવાન રૂપ છે, છતાં પણ આપણને એ જળ દેખાઈ રહી છે. આ લાલુ ભટ્ટે આ વિષય આમાં લીધો છે. ભગવાન મૂર્તિમાં પણ આપણને ભગવાન ન લાગીને આપણને એમાં કઈક જળ છે એવું લાગી રહ્યું છે. ભક્તોને એમાં સાક્ષાત ભગવાનનો અનુભવ થાય છે, બીજાને એમાં ત્યાં શું આખો ટાઈમ બગાડતા હશે મૂર્તિને લઈને સવારથી સાંજ સુધી. ભક્તને એમાં ભગવાન દેખાતા હોય છે ને.
ભક્તને ભગવાનનો સાક્ષાત અનુભવ થતો હોય છે, મૂર્તિ લાગતી જ નથી એને તો. પણ અભક્તો હોય છે એને એમ લાગે છે કે આ તો કોઈ જડ પદાર્થ છે. તો એ શું થઈ રહ્યું છે? જડ પદાર્થનો અનુભવ એમને થઈ રહ્યો છે. શું થઈ રહ્યો છે? એની બુદ્ધિમાં એ વિષયતા છે, એ ભ્રમ છે, એની જે વિષયતા જે છે એ બુદ્ધિમાં આવતો કોઈ માયિક ધર્મ છે, વ્યામોહિકા માયાને કારણે થઈ રહ્યું છે. એટલે બુદ્ધિ જે છે આવી રીતે એ જોવે છે અને એના કારણે જગત બ્રહ્માત્મક નથી લાગતું. કારણ કે શાસ્ત્ર દ્વારા પ્રતિપાદિત સિદ્ધાંત તો સર્વમ ખલુ ઇદમ બ્રહ્મનો છે, તો જ્યાં તો બ્રહ્મ જ છે, છતાં પણ એમાં બ્રહ્મ નથી દેખાતો, બાકી બધું દેખાય છે. બ્રહ્મ સિવાયનું બધું અનુભવમાં આવી રહ્યું છે. બ્રહ્મના ધર્મો કઈ અનુભવમાં આવતા નથી. એનો મતલબ કે બુદ્ધિ ની અંદર કઈક કોઈ માયિક વ્યામોહિકા માયાને કારણે એને એવી પ્રતીતિ થઈ રહી છે. તો બે પ્રકારથી શ્રી આચાર્ય કહે છે કે આ માયાના બે કાર્યો જે છે, આચ્છાદિકા અને અન્યથા પ્રતીતિ હેતુભૂતા. આચ્છાદિકા લે વિષયને ઢાંકી દેવો, એટલે દેખાય નહીં. જે સત્ય વિષય છે એને ઢાંકી દે એ આચ્છાદનનું કાર્ય કરે છે વ્યામોહિકા માયા. અને કંઈક અન્યથા પ્રતીતિ કરાવી રહી છે, એમાં અન્યથા પ્રતીતિ હેતુભૂતા. જે નથી એનું કંઈક પ્રતીતિ થાય, જે નથી એની પ્રતીતિ થાય, તો અન્યથા પ્રતીતિ હેતુભૂતા થઈ ગઈ. બે પ્રકારના કાર્ય કરે છે આ માયા. એના પાછળ બે પ્રકાર હોઈ શકે, ધર્મ અને ધર્મી ના ભેદ. તો આચ્છાદિકામાં પણ બે હોઈ શકે, ધર્મ આચ્છાદિકા, ધર્મી આચ્છાદિકા, અને ધર્મી હોય તો ધર્મી આચ્છાદિકા, અને ધર્મી અન્યથા ધર્મી પ્રતિભૂતા. એ બે થઈ જશે. પર ધર્મમાં પણ એમ થશે કે ધર્મ આચ્છાદિકા અને ધર્મ અન્યથા પ્રતિ હેતુભૂતા, એટલે અન્યથા ધર્મ પ્રતિ હેતુભૂતા. એ પ્રકારની કુલ આ રીતે આ માયા જે છે એના ચાર સ્વરૂપ થશે. ઉદાહરણના રૂપમાં જોઈએ તો આપણને ચક્કર આવ્યા હોય ત્યારે સ્થિર ઘટ હોય છે, સ્થિર પદાર્થ હોય છે, એ ભ્રમણશીલ લાગે કે ફરતું એવું લાગે. ચક્કર આપણને છે, સામે આ બધાને ચક્કર આવે છે ને બધા એમ કે આ મૂર્તિ જળ છે. ચક્કર તમને આવી રહ્યા અને તમને પ્રતીતિ એમ થાય છે કે ભગવાન જળ છે. આ લોકો ચક્કર બધા આવી રહ્યા છે, બધા કમળો થઈ ગયો છે. કમળો હોવાને કારણે ભગવાનના સ્વરૂપ એવું લાગી રહ્યું છે. તો ભગવાનની શક્તિ, એમાં કોઈ ના નથી. ભગવાનની શક્તિ જ છે, બધું રમણ એનું જ છે. જો બધા આસુરી જીવો પણ જો બધાને જો સાક્ષાત ભગવાનની અનુભૂતિ થવા માંડે તો આસુરી જીવો પણ પાછા બધા મુક્ત થઈ જાય. મુક્ત થઈ જાય તો સૃષ્ટિ ચાલે નહીં. આ પાછું આવાગમન કરવાની પ્રક્રિયા જે છે એ સતત ફરતા રહે એવા લોકોની જરૂર તો છે ને લીલામાં. લીલામાં એવા લોકોની જરૂર છે કે એ સતત આવાગમન ચાલતું રહે. એટલે આ વ્યામોહિકા માયાના જે ચાર સ્વરૂપ થઈ ગયા ધર્મધર્મી ભેદથી, તો આચ્છાદિકા આચ્છાદન કરે છે. જેમ કે ધર્મીભૂત આચ્છાદિકા, ધર્મી આચ્છાદિકા અને ધર્મ અન્યથા ધર્મી અન્યથા મુક્તિ હેતુભૂતા. ધર્મીના રૂપમાં જોઈએ આપણે, ધર્મી એટલે વસ્તુ, એ વસ્તુના સ્વરૂપને જ ઢાંકી દે, એટલે કે છીપને જ ઢાંકી દે છે. છીપ દેખાતી જ નથી, છીપને ઢાંકી દે. એટલે શું થયું? ધર્મી આચ્છાદિકા, ધર્મીનું આચ્છાદન થઈ ગયું. છીપ રૂપ ધર્મીનું મૂળ વસ્તુ જે છે એ વસ્તુનો કોઈ ચરકાટ વાળો કોઈ ધર્મ છે. ચરકાટ ચાંદી નથી, પણ જે ધર્મી જે છીપ છે એનો કોઈ આ ધર્મ જે છે ચરકાટ વગેરે કે પ્રકાશ ચરકાટમાં આવ્યું એવો એનો ધર્મ છે. એ પ્રકાશ પડે તો ચાંદી જેવું થઈ જાય એવો એનો ધર્મી છીપ છે. એ ધર્મીને આચ્છાદન કરે છે, ધર્મી ન દેખાય.
છીપ ન દેખાય તો ધર્મીનું શું થયું? આચ્છાદન થયું. અને ધર્મી અન્યથા પ્રતીતિ હેતુ ભૂતા, અને અન્યથા ધર્મીનું પ્રતીતિ કરાવે એટલે ત્યાં ચાંદીની પ્રતીતિ કરાવે છે. છીપની બદલે ચાંદી દેખાય. તો નિયમ પ્રમાણે અસકત જલ પાનેન વિનશ્યતિ એકાદશી વ્રતમ. વારંવાર જલ પીવાથી એકાદશી નષ્ટ થઈ જાય. પ્રવચન માટે તો એટલે નહીં તો અસકત જલ પાનેન વિનશ્યતિ એકાદશી. વારંવાર જલ પીવાથી એકાદશી રહેતી નથી. ખાલી ફલાહાર ખાવાથી એકાદશી ન થાય, પણ વારંવાર જલ પીએ, જ્યારે તરસ લાગી ત્યારે જલ પીએ, જ્યારે તરસ લાગે ત્યારે જલ પીએ તો એકાદશી ફલાહાર કરવા છતાં પણ વિનશ્યતિ એકાદશી વ્રતમ. સકળ દિવસ પાપા દિવસે સુવાતી અને સકળ તાંબુલ ચરવણા, એકવાર બીડી કે સોપારી, પાન, સોપારી, વરિયાળી એ ચાવવાથી, એક વાર પણ ચાવી સોપારી મોઢામાં મૂકી કે પાન મોઢામાં મૂકે તો વિનશ્યતિ એકાદશી વ્રતમ. એકાદશી વ્રત રહેતું નથી. દિવસે સૂઈ જાય એકાદશી વ્રત ન રહે. અને વારંવાર જલ પીએ, અસકૃત જલપાને ન, વારંવાર જલ પીએ તો વિનશ્યતિ એકાદશી વ્રતમ. આ એકાદશીનો નિયમ છે આપણો. કાયમની ટેવ પડી, બપોરે સુવાની કાયમની ટેવ પડી તો પાછું ભૂખા રહેતા હોય તો નીંદર ના આવે. આપણે ફલાહાર એટલું બધું લઈએ પછી આપણે કે સૂવું નથી એના માટે આમ બેસીએ તો પછી આમ થાય જરાક લાંબા થાય. આજનો મને એવો અનુભવ થયો કે મેં કીધું સૂવું નથી એકાદશી, મને થાય પવિત્ર એકાદશી સૂવું ન જોઈએ. વિનશ્યતિ એકાદશી વ્રતમ. આમ જરાક આરામ તો કરવો જ છે તો પણ ધોકા આવી ગયા. તો વિનશ્યતિ એકાદશી. કારણ કે ફલાહાર આપણે લેવી, ફલાહારની પદ્ધતિ એવી છે એટલે યાવત શક્ય જેટલું પાલન થાય એટલું કરવું જોઈએ. યાવત શક્ય થઈ જાય વાત અલગ છે. બાકી એટલે પાલન કરી કે ન સુવાનો પ્રયત્ન કર્યો તો એકાદ બે જોકા આમ થઈ ગયા જોકા તો વિનશ્યતિ એકાદશી પ્રથમ. એટલે તાંબુલ કે બીડી સોપારી કંઈક લઈ લઈએ તો પણ વ્યર્થ ખંડિત થઈ જાય. અને વારંવાર જલ પીવાથી પણ એકાદશી રહેતી નથી. એટલે આમાંથી યાવત શક્તિ પાલન કરવું જ જોઈએ. એકાદશીનો ઉપવાસ જે છે કરવો જ જોઈએ કે આચાર્યના મતને માનનારા માટે. થોડી છૂટછાટ આપણે ત્યાં એકાદશીમાં એ છે કે મોટા ઉત્સવોમાં એકાદશી વ્રત ન કરીએ તો આપણે ત્યાં એ પરંપરામાં એવું માન્ય રાખ્યું છે કે ત્યાં ન કરીએ તો ચાલે. પણ બહુ જ એકાદશીનો આગ્રહ હોય તો દ્વાદશી વ્રત પણ કરી શકાય. એકાદશી કોઈ પ્રકારે તૂટી હોય તો દ્વાદશી વ્રત પણ કરી શકાય છે. પણ એકાદશી ગઈ પછી દ્વાદશી થતી નથી. મેં અનુભવ કર્યો કે આપણે કરવી જોઈએ પણ દ્વાદશી તો થતી નથી. પણ એકાદશી જે છે એટલે આજ તો શ્રાવણ શ્યામલી પક્ષે એકાદશી આમ મોટી એકાદશી છે. પછી મહાપ્રભુજીનો આગ્રહ છે કે વિષ્ણુ પંચક વ્રતનો ત્યાગ ન કરવો જોઈએ. અને આપણે કોઈ ભૂખા રહેતા નથી તો પછી જે માધવ સંપ્રદાયમાં એમાં તો જલમાં થોડું મધ નાખીને ફક્ત લેવાય એટલો જ ફલાહાર કહેવાય.
જલમાં જરાક મધ નાખી અને એ એકાદ વખત એ જલ બહુ જો ન રહેવાય તો જલમાં થોડું મધ પધરાવીને આ એનર્જી બનાવી રાખવા માટે એ લોકો એટલું એને જ પલાળી છે. આપણું જોઈને તો એ એમ થઈ જાય કે